હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાત રાજ્યની અંદર આવેલી જે સરકારી અને પ્રાઇવેટ હોમિયોપેથિકની કોલેજ છે એનો આપણે કટ ઓફ જોવાના છીએ, એટલે કે કઈ કેટેગરીમાં સરકારી કોલેજમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું અને કઈ કેટેગરીમાં પ્રાઇવેટ કોલેજમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું એનું આપણે કટ ઓફ એટલે કે કેટલા માર્ક્સે એડમિશન મળ્યું હતું એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો તમે અંત સુધી જોડાયેલા રહો। તો આજે ગુજરાત, પહેલાં તો આપણે સરકારી કોલેજનો કટ ઓફ જોઈએ। તો ગુજરાતની સરકારી BHMS એટલે કે હોમિયોપેથિકની કોલેજનું કટ ઓફ 2025 જે નીટના પરિણામ પછી ઓલ ઇન્ડિયા રેન્કના આધારે બનાવવામાં આવ્યું છે। તો ચલો આપણે જોઈએ। તો ઓપન કેટેગરીમાં જો તમારે BHMSમાં એડમિશન લેવું હોય, એટલે કે એક સરકારી કોલેજ છે જેની ફી 4000 રૂપિયા છે અને બાકીની ત્રણ તમે અસરકારી કોલેજ કહી શકો છો, પણ એને આપણે આ વિડીયોમાં સરકારી કોલેજમાં જ ગણી છે। તો એની ફીસ 35000 રૂપિયા છે ત્રણ કોલેજની। તો એમાં આપણે કટ ઓફ જોઈએ કે ચાર કોલેજમાં છેલ્લા ઓપન કેટેગરીમાં કયા વિદ્યાર્થીને છેલ્લે તમારે મિનિમમ આ વર્ષે 2025માં 380 થી 390 માર્ક્સ હોય તો જ તમને અહીંયા એડમિશન મળશે સરકારી કોલેજમાં હોમિયોપેથિકમાં। પછી EWS કેટેગરીમાં તમારે 372 થી 380 માર્ક્સ નીટ 2025માં હોવા જોઈએ। પછી SCBC OBC કેટેગરીમાં પણ તમારે 372 થી 380 માર્ક્સ હોવા જોઈએ। પછી જે SC છે શિડ્યુલ કાસ્ટ, એમાં આપણે જોઈએ તો કે 250 થી લઈને 256 માર્ક્સ હોય તો તમને અહીંયા BHMS એટલે કે હોમિયોપેથિકની સરકારી કોલેજમાં તમને એડમિશન મળશે। પછી આપણે ST કેટેગરીમાં જોઈએ તો કે 195 થી લઈને 200 માર્ક્સ સુધી જે વિદ્યાર્થીઓને માર્ક્સ હોય 2025ના પરિણામમાં, તો એમને BHMS એટલે કે હોમિયોપેથિકની સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે। હવે આપણે પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈએ। એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો। તમને નીટના પરિણામથી લઈ અને કોલેજ મળવા સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે। તમે અહીંયા જોઈ શકો છો, તમને દરેક અપડેટ આપવામાં આવશે, તમારું ફોર્મ પણ ભરી આપવામાં આવશે, ચોઇસ ફિલિંગ પણ કરી આપવામાં આવશે। તમારે જેમ કે રાઉન્ડના નિયમો દરેક અપડેટ આપવામાં આવશે, તો તમારે અવશ્ય પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જવું જોઈએ। હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે અને જે વિદ્યાર્થીને પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ મેસેજ કરવાનો છે। કોઈ બીજા ક્વેશ્ચન કરવા અથવા કટ ઓફ પૂછવા કોઈએ પણ મેસેજ કરવો નહીં। અને પેડ કાઉન્સેલિંગમાં જોડાવું તમે કોલ પણ કરી શકો છો, પણ બીજા કોઈ તમારે કોલ કરવાની જરૂર નથી। હવે આગળ આપણે જોઈએ કે જે પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ છે એ કેટલું રહી શકે છે। તો ચલો આપણે જોઈએ કે ગુજરાતમાં પ્રાઇવેટ BHMSની કોલેજમાં છેલ્લા વિદ્યાર્થીને કેટેગરીમાં કેટલા માર્ક્સે એડમિશન મળ્યું હતું અને આ જે કટ ઓફ છે એ નીટ 2025ના પરિણામ પછી ઓલ ઇન્ડિયા રેન્કના આધારે બનાવવામાં આવ્યું છે। તો ચલો આપણે અહીંયા જોઈએ કે જે ઓપન કેટેગરી છે એમાં તમારે નીટ 2025માં મિનિમમ તમારે 149 થી લઈને 170 માર્ક્સ હોવા જોઈએ જો તમારે BHMSમાં પ્રાઇવેટ કોલેજમાં પણ એડમિશન લેવું હોય તો। આ ગવર્મેન્ટ જે કેટેગરી છે એમાં ગવર્મેન્ટ કોટાનું કટ ઓફ છે અને અહીંયા તમે મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ આપેલું છે। તો EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 136 થી લઈને 143 માર્ક્સ તમારા હોવા જોઈએ। પછી આપણે જોઈએ કે SCBC OBC કેટેગરીમાં 130 થી લઈને 138 માર્ક્સ હોવા જોઈએ। પછી SC કેટેગરી એટલે કે શિડ્યુલ ક્લાસમાં તમારે 137 થી લઈને 145 માર્ક્સ હોવા જોઈએ। પછી ST કેટેગરી છે એટલે મિનિમમ તમારે જે નીટના ક્વોલિફાઈંગ માર્ક્સ છે 113 એ હોવા જોઈએ અને મેનેજમેન્ટ કોટામાં તમારે 130 થી લઈને 138 માર્ક્સ હોવા જોઈએ। એટલે કે મિનિમમ જેને 130 થી 150 માર્ક્સ હોય એમને BHMSમાં પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે। અને જે તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ છે જેમ કે ઓપન કેટેગરીમાં 144 માર્ક્સ તમારે હોવા જોઈએ તો જ તમને એડમિશન મળશે અને જે તમારી રિઝર્વ કેટેગરી છે OBC SC અને ST એમાં તમારે મિનિમમ 113 માર્ક્સ હોવા જોઈએ। તમારે ગુજરાતમાં એડમિશન લેવું હોય, એબ્રોડમાં એડમિશન લેવું હોય, ક્યાંય પણ એડમિશન લેવું હોય, તમારે જો આટલા માર્ક્સ નહીં હોય તમારી એ કેટેગરીમાં તો તમને ક્યાંય પણ એડમિશન મળશે નહીં અને આના કરતાં વધારે માર્ક્સ હશે તો તમને તમારા મેરિટના આધારે ક્યાંય પણ તમને એડમિશન મળી શકે છે। તો બસ વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે।